છે એટલે રામ ભગવાનનું રથયાત્રા નીકળી છે. તો જો આપણે આગળ રહી તો હું ખોલો મળી તમે લેવા તમને ખબર છે શું લેવા ખોલ ફોટો છે તો ફોટો તો છે પણ હેનો છે કારણ કે આપણો તો ફોટો એકે છે નહીં નહીં આપણા ફોટો જોતોય નથી. લગનનો એકે મેરેજ ફોટો છે નહીં. હા ફેમિલી ફોટો છે ફેમિલી ફોટોય નથી. કહી દે હેનો ફોટો હશે જોવું પછી ખબર જોયા પછી તો ખબર પડી જ જાય. તમે કઈ વાત તો નથી કરી કે આ બનાવ્યું છે બનાવડાવી કે બનાવડાવી હે? બનાવડાવી છે કે તૈયાર લેવા બનાવડાવી. ફોટા હોય તો જ બનાવડાવી. અરે વાહ શું છે શ્રી રામની છે ને મૂર્તિ. બંદવ બાલ રૂપ સોઈ રામ સબ સિદ્ધિ સુલભ છે ને મસ્ત. આજ રામનવમી છે ને એટલે પછી આજ બનાવડાવી નાખી. સરસ સરસ. આ એક રામ ભગવાનનો ફોટો આવી ગયો તો હું એમ માનું કે આખી ફેમિલીનો ફોટો બનાવી હા નાખી એમ કારણ કે આપણા ફોટા તો આપણે ગમે ત્યારે બનાવી મૂકીએ છું. આપણે ગ્રામ રામ હોય રામ સીતા લક્ષ્મણ જાનકી ને એ બધા હોય બધા આ રીતના નતા કે ઓલી રવેચીમાં વરાણવાવી કંસમાં કથા કરી ને ત્યારે વાત કરતા પણ મેં તમને ન કીધું હું કે બાબુ એમ કીધું હતું કે બને ને ત્યાં સુધી તમે એક રામનો ફોટો ઘરે રાખજો એમ. હા હા તો મને એમ થયું કે હું કેમ કહું ઠીક. એટલે રામનો ફોટો હતો આમ આવી ગયો ને પણ આવી આ રામનવમી હતી એટલે તો મોરારી બાપુ જો આ વિડીયો ક્યારેક જોવા મળે ને તો બાપુને કહી કે તમારા શબ્દનું પાલન થઈ ગયું એમ માનવાનું કારણ કે રામનવમીના દિવસે ભગવાન રામ આવ્યા છે ઘરે વાહ ને ઘરે ઘરે બાપુનો સંદેશ છે કે ઘરે ઘરે કાંઈ બધા ઈષ્ટદેવને ફોટા રાખવાના પૂછવાના પણ એક રામનો ફોટો રાખવો એમ. તો હું તો ફોટાની ઈચ્છા કરતી હતી ત્યાં તો સાબી બનીને આવી ગઈ છે. એ રામ નવમીની બધાને શુભકામના. અને આપણે બનાવ્યું છે આજ રતાળું ગુવાર ટમેટાનું શાક અને હારે છે આજ રામ નવમી છે એટલે રસ અને લક્ષ્મી ગાયનું માખણ અને રોટલી. તો રામ ભગવાનનો પ્રસાદ છે ત્યારે જન્મ દિવસ ઉજવો એવું જ માનીએ છીએ ને એટલે આવો બધા જમવા. તો આજે રામનવમીના દિવસે આપણે ભગવાન શ્રી રામની છબી આવી છે તો જે રામ જન્મના દિવસના તો આજે બધા ગીત ગાતા જ હશે પણ અયોધ્યામાં બે એવા ઉત્સવ ઉજવાના હતા. ત્રણ ઉત્સવ આમ તો પણ બે મોટા ઉત્સવ ઉજવાના હતા. એક તો દશરથ રાજાએ હવન કર્યો તો એ, બીજો રામ જન્મ અને ત્રીજો અયોધ્યામાં વનમાંથી રામ આવ્યા ને એ. તો જ્યારે અયોધ્યામાં વનમાંથી રામ આવ્યા ને સૌથી મોટો ઉત્સવ હતો. તો આપણે આજે ઈ ગીત જે મને નાનપણમાં મારા આઈએ શીખવાડ્યું હતું તો ઈ ગીત ગાશું. તો તમને કેવું લાગે એ કમેન્ટ કરજો. બનતા સુધી તો બધું પૂરું યાદ છે પણ અમુક ભૂલાઈ પણ જાય તો જેટલું યાદ છે એટલું આપણે ગાવું. લંકાપુરથી વિમાન આવ્યા ભેળાયા વિભીષણ ભક્ત જોવા મળ જગત અયોધ્યામાં રામ પધાર્યા. તાતિયા તોરણ બાંધા છે બારણે આંગણ પૂરા છે મોતીના ચોક અયોધ્યામાં રામ પધાર્યા. આવ્યા સુગ્રીવ જાંબુવંતજી ભેળાયા આવ્યા વીર હનુમાન અયોધ્યામાં રામ પધાર્યા.
આસુરે માસ અમાવસની ને રાત સૂરજ યુગ્યો કયાબ સમાન અયોધ્યામાં રામ પધાર કાચી કાચી માટીના રે કોડિયા દીપ પ્રગટાશે ધરતી સમાન અયોધ્યામાં રામ પધારા હેઠે ઉતર્યા ત્યાં મળ્યા ભરત ભાઈ વીર અહીં રાખો ધારણ ધીર મળ્યા ચારે વીર અયોધ્યામાં રામ પધાર્યા પ્રથમ પેલા કઈ મંદિર આવ્યા માતા સુખિયા થયા વન વનમાં તમને ધન ધન અયોધ્યામાં આવ્યા સુખિયા ઓય તો અમારે ઓદરિયાવો અયોધ્યામાં આમ પધારા હે માતા દુઆ પર માથા જે તું દેવકી આપણે કરશું લીલા રાસ અયોધ્યામાં રામ પધાર્યા. તો આટલું મને યાદ હતું ગીત, તો મેં ગાયું છે. કેવું લાગ્યું કમેન્ટ કરજો.